ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સરવણા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીના કારણે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ હવે પરીક્ષાથી વંચિત રહ્યા છે। શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષાના કોલ લેટર સમયસર ન આપ્યા હતા। કોલ લેટર મોડેથી આપતા વાલીઓ હવે વિદ્યાર્થીઓને લઈને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શક્યા ન હતા અને પરિણામે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં ન પહોંચી શક્યા। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે જો શિક્ષકોએ પોતાની ફરજ સમયસર નિભાવી હોત અને કોલ લેટર વહેલા તકે આપ્યા હોત તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હોત। આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટે વાલીઓએ જિલ્લા શિક્ષણ વિભાગ સમક્ષ લેખિતમાં માંગ કરી છે। ગુજરાતી શાળા પ્રાથમિક શાળામાંથી સવારે મારા છોકરાઓને કોલ લેટર આપવામાં આવ્યો નવોદયની એક્ઝામનો, તો એમને જાણ કરી નથી આગલા દિવસે અને આજે સવારે 11:07 એમને મને જાણ કરી અને કોલ લેટર મોકલ્યો। અહીંયા હિંમત હાઈસ્કૂલ પહોંચ્યા પછી અંદર કોઈએ એન્ટ્રી આપી નથી અમને। 11:37 અમે હિંમત હાઈસ્કૂલ ગેટ આગળ પહોંચી ગયા હતા અને આ ખરેખર આ લોકોની બેદરકારી છે અને આ શિક્ષકો ઊંઘે જ છે, કોઈ ધ્યાન નથી આ લોકોને। સરવણા પ્રાથમિક શાળા દ્વારા આજે મારા બાળકોની પરીક્ષા હતી નવોદયની, તો એમને જે કોલ લેટર આપવા સ્કૂલની જવાબદારી બને છે કે આગલા દિવસે પરીક્ષાની જાણ કરવાની હોય છે, તો આજે એમને પરીક્ષાના જે દિવસે સરહદ છે પરીક્ષા હતી નવોદયની હિંમત હાઈસ્કૂલમાં મારા બાળકોની સરવણા પ્રાથમિક શાળામાં, તો એમને 11:30 કોલ લેટર આપ્યો છે પરીક્ષા આપવામાં આવ્યો છે, તો અમે ટાઈમસર પહોંચી ના શક્યા, જેની બેદરકારી છે સ્કૂલના પ્રિન્સિપાલને। જે મારી દરખાસ્ત છે કે આ શિક્ષણ અધિકારી દ્વારા આ જે સ્કૂલના ટીચરો દ્વારા જે બેદરકારી દેખાય છે એમને શિક્ષણમાં પગલાં લેવામાં